દેવર્ષિ નારદે એમ કહ્યું કે ગુરુદેવ, મારા પ્રભુ, આપે પુરાણો ઘણા કર્યા, એક વેદના 4 કર્યા, મહાભારત કર્યું, પણ એમાં આધ્યાત્મિક તત્વને આપે વિભાજન કર્યું છે. ઈશ્વરીય તત્વને, પરબ્રહ્મ તત્વનું વિભાજન કરવું એક સમસ્યા કહેવાય. તમે શિવ તત્વને જુદું પાડ્યું, નારાયણ તત્વને જુદું પાડ્યું, દેવી તત્વને જુદું પાડ્યું, બધા અવતારોના તત્વને જુદા પાડ્યા, જુદા બતાવ્યા. નૃસિંહ અવતાર જુદા છે, વામન અવતાર જુદા છે, બીજા જુદા છે. બધા તત્વને તમે આપે વિભાજન કર્યું છે. એના કારણે આપને સંતોષ નથી. પરબ્રહ્મ તત્વ એક છે અને એક તત્વને જ્યારે ટુકડા કરવામાં આવે છે, નોખા નોખા કરવામાં આવે છે, ત્યારે એમાંથી સમસ્યા સર્જાય છે અને એનો સંતોષ થતો નથી. ભજન કરવાનો, ભક્તિ કરવાનો સંતોષ થતો નથી. સંતોષ ત્યારે જ થાય કે એક જ છે. પરબ્રહ્મ તત્વ મૂળતઃ તત્વે કરીને એક છે. કભી રામ બન કે, કભી શ્યામ બન કે, હરિ તારા નામ છે 1000. શિવ તત્વને ભગવાન વેદવ્યાસજીએ જુદું બતાવ્યું, વિષ્ણુ તત્વને અલગ બનાવ્યું. એ તો તત્વનો ભેદ પાડ્યો છે. એ તો એ માત્ર અવતારનું અવતરણ કાર્ય છે. કોઈ રામને, કોઈ કૃષ્ણને, કોઈ શિવને, કોઈ સ્વામિનારાયણને, કોઈ કપિલને, કોઈ વ્યાસને કે કોઈ દત્તાત્રેયને જુદા ના પાડી શકો. અને જુદા પાડવા જાઓ તો એના જેવી અશાંતિ કોઈને નહીં. ઘરની અશાંતિ તો ક્યારેક મટી જવાની હોય, એની તારીખ હોય કે આટલી તારીખે છૂટા પડવાનું. આ જેમ નાટકના રોલ જેવું હોય, આ તારીખે બાજવાનું, આ તારીખ સુધી જ બોલવાનું નહીં, અને પાછું આ તારીખે ભેગા બેન ખાવાનું. એવું જ હોય છે ને. અને આપણે આ શતાબ્દી ઉત્સવમાં જે લોકો અંદર અંદર બોલતા ન હોય ને, એને બોલાવીને સન્માન કરવાનું છે. એવું કંઈ નથી ને ગામમાં. જો કે શહેરમાં તો ન જ હોય, અને હોય તો આપણે સન્માન કરશું. એટલે ઘરનો ઝઘડો છે 2, 4, 5 દિવસમાં મટી જાય છે, પણ આધ્યાત્મિક ઝઘડો છે એ મટતો નથી. એટલે આધ્યાત્મિક ઝઘડો યુગો યુગોથી ચાલુ રહે છે. કારણ કે જ્યારે એને જુદા કહેવામાં આવે છે, જુદા માનવામાં આવે છે, જુદા કહેવામાં આવે, એનો કોઈ બાધ નથી. કારણ કે એક જ માણસ છે. એને એક માણસ કાકા કહે છે, એક મામા કહે છે, એક ભાઈ કહે છે, એક ફુવા કહે છે, એક સાળો કહે છે, એક સાઢુ કહે છે. માણસ તો એક જ છે. ભગોભાઈ એક જ છે, બળદેવભાઈ એક જ છે. પણ બળદેવભાઈ બધા હગા અલગ અલગ થતા હોય. લો, એનું શું કરવું? જે ભાણીઓ એ કાકો કે તો મારે બળદેવો, એ ભાઈ હોય એને એ કાકા કે, મામા કે ના. જે ભાણીઓ હોય એ જ મામા કે. એટલે કહેવા એ જુદું નથી, પણ માનવા એ જુદું છે. માનવા એ મોટી સમસ્યા છે. એને અલગ માનવા એ મોટામાં મોટી આધ્યાત્મિક સમસ્યા દુનિયા ઉપર હોય તો ભગવાનને જુદા માનવા એ જ મોટા મોટી સમસ્યા છે. અને જે આજે ભગવાન વેદવ્યાસજીના જીવનમાં પેદા થઈ છે. એટલે દેવર્ષિ નારદે એમ કહ્યું કે આપ ભગવાન મૂળત તત્વે કરીને એક છે એવું એક શાસ્ત્ર કરો તો તમે સુખી થશો. એટલે ભગવાન વેદવ્યાસજી
જે તત્વને નોખા કર્યા હતા પુરાણોની અંદર, એ જ તત્વને ભેગા કરી અને ભેગા કરીને જે શાસ્ત્ર બનાવ્યું છે એનું નામ છે ભાગવત. બોલો ભાગવત ભગવાન. બધા ભેગા મળીને કથા સાંભળે એને કહેવાય છે ભાગવત કથા. બધા એમ માને કે આપણી કથા છે, એને કહેવાય છે ભાગવત કથા. જેમાં રામની કથા હોય, કૃષ્ણની કથા હોય, શિવ કથા હોય, સતીની કથા હોય, ભક્તોની કથા હોય, ભગવાનની કથા હોય, નરનારાયણની કથા હોય, કપિલ, દત્તાત્રેય, વરાહ, નૃસિંહ, વામન, પરશુરામ, બધા અવતારોની જે કથાઓ એક જ શાસ્ત્રમાં લખાણી છે. અને કથા પૂરી થઈ. ભાગવતનું 12 સ્કંદની અંદર ભગવાન વેદવ્યાસજી ગણપતિજી દ્વારા જ્યારે લેખન કરવામાં આવ્યું છે ત્યારે કથા પૂર્ણ થઈ. ત્યાર પછી વેદવ્યાસજીને કોઈ કલમ હાથમાં લેવી પડી નથી. બસ હવે પૂરું. હવે આ દુનિયાને મેં જોઈતું હતું એ આપ્યું છે. દુનિયાને ભેગી કરી છે, ભગવાનના નામે ભેગી કરી છે. આધ્યાત્મિકના માર્ગ ઉપર દરેક લોકોને ભેગા કરવાનું કામ ભગવાન વેદવ્યાસજી આજે દુનિયામાં કર્યું છે. એટલે એ વેદવ્યાસજીને આપણે સદગુરુ કહીએ છીએ.